જૂનાગઢ જિલ્લા બાટવાના હિંગળાજ મંદિરે વાર્ષિક 3 દિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું। વાર્ષિક ઉત્સવ નિમિત્તે 3 દિવસીય ભવ્ય મેળો યોજાયો, જેમાં ગુજરાતભરમાંથી સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બાટવા શહેરમાં આવેલ અતિ પ્રાચીન શક્તિપીઠ શ્રી હિંગળાજ મંદિર ખાતે દર વર્ષની જેમ હિંગળાજ માતાજી અને પૂજ્ય મંગલગીરી બાપુનું વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત 3 દિવસીય ભવ્ય મેળો ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવાયો। બાટવા હિંગળાજ મંદિરના મહંત શ્રી પ્રકાશગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ હિંગળાજ નવયુવક મંડળની ટીમ તેમજ સેવાભાવી લોકોએ સેવા આપી સુંદર વ્યવસ્થા ગોઠવી, જેમાં પ્રથમ દિવસે ધજા પૂજન વિધિ બાદ હિંગળાજ મંદિરેથી ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા બાટવા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળતા હજારો લોકો જોડાયા। આ સાથે સિંધી સંસ્કૃતિ, નૃત્ય, ઝૂલેલાલ, ભેરાણા સાહેબ, ભજન કીર્તન, ધૂન, મહાઆરતી જેવા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે 3 દિવસ મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાંથી આવેલા હજારો સિંધી સમાજના ભક્તોએ આ 3 દિવસીય વાર્ષિક ઉત્સવનો લાભ લીધો। હું પ્રકાશગીરી ગોસ્વામી, પ્રકાશગીરી પ્રેમગીરી ગોસ્વામી બાટવાથી બોલું છું। હિંગળાજ માતાજી મંદિર અમારા પ્રાચીન સમયથી છે અને હું હમણાં ત્યાંનો કદીપતિ મંત છું। આજે માતાજીનો ઉત્સવ છે। વર્ષોથી મારા પપ્પા હતા પ્રેમગીરી પોપટગીરી, એના પછી મને એમ બેસાડ્યો ગદી ઉપર। આ વર્ષોથી જે સિંધી લોકો, સિંધી સમાજ છે, દરેક છેડા આપણે હિન્દુસ્તાનથી ગમે બધા છેડાથી ત્યાં અહીંયા બધા સિટીમાંથી, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ગમે ત્યાં બધે ત્યાંથી અહીંયા આવે છે શ્રદ્ધાળુ। દર વર્ષે આ માતાજીનો 3 દિવસનો વાર્ષિક ઉત્સવ ચાલે છે, જે ધામધૂમથી પહેલા દિવસ સોમવારથી આ માતાજીનો જે મેળો છે અમારે, એ શ્રદ્ધાળુ ધજા વિધિ કરવામાં આવે છે સવારે। એના પછી બપોરે પ્રસાદીનું આયોજન છે, સાંજે સત્સંગ પ્રોગ્રામ હોય છે, એના પછી રાતે પ્રસાદીનો, પછી બીજા દિવસે અહીંયા માતાજીની શોભાયાત્રા બાટવા ગામના સિટીમાં ફરીને સીધો અમારી દાદીમાં તેની સમાધિએ જઈએ છીએ। ત્યાં જેનો પ્રોગ્રામ પૂરો થયા પછી પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે। ત્રીજા દિવસે અમે આની પુનઃસ્થિતિ કરીએ છીએ અને બાટવાના વર્ષોથી સિંધી સમાજ જે હજારો દરેક સિટીમાંથી અહીંયા આવે છે, શ્રદ્ધાળુ આવે છે અને માતાજીને ચમત્કારથી આ દિવસે દિવસ એમની મનોકામના પૂરી થાય છે। અહીંયા સોમવારે ધજાવિધિ હોય છે, મંગળવારે સવારે શોભાયાત્રા નીકળે છે બાટવામાં, બપોરે પ્રસાદી, રાત્રે જે છે એ માતાજીના કીર્તન ભજન ચાલુ હોય છે। ત્રીજે અમે પુનઃસ્થિતિ કરીએ છીએ પલાવથી। જય મા હિંગળાજ। મારું નામ છે અનુ ગલવાણી। મા હિંગળાજ નવયુવક મંડળના સભ્ય તરીકે બધાને કહેવામાં ખુશી થાય છે કે મારે કે બાટવા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મા હિંગળાજ નવયુવક મંડળ અને હિંગળાજ મંદિર બાટવાના સહયોગથી બાટવા શહેરમાં હિંગળાજ મંદિરના સાનિધ્યમાં મંગલગીરી બાપુ અને ભવાનીગીરી બાપુનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે ધજાવિધિ પૂજન, બીજા દિવસે સવારે ભવ્યથી અતિ ભવ્ય બાટવા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે। એના પછી સાંજે અમારા સિંધીના ઈષ્ટદેવ એવા ઝૂલેલાલ સાહેબનું ભવ્ય, ભેરાણા સાહેબનું પણ આયોજન થાય છે અને રાત્રે એવી ભગતનું પણ આયોજન કરવામાં આવે છે અને ત્રીજા દિવસે પલવ પાડીને આ પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આ 3 દિવસના મહાઉત્સવ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને આ 3 દિવસ દરમિયાન આખા ભારતમાંથી હજારો દર્શનાર્થીઓ માતાના દર્શન કરવા આવે છે અને અહીંયા સેવા કરે છે, મેળાનો લાભ લે છે અને એવી પાવનતા અનુભવે છે। બોલો હિંગળાજ માતાજી જય। મારું નામ હરેશભાઈ પેસાણી છે। હું ઉના રહું છું। અહીંયા વર્ષોથી હિંગળાજ માતાના મંદિરની વાર્ષિક ઉત્સવ થાય છે। અમારા બાપ દાદાથી અમે અહીંયા બધા આવીએ છીએ ને સેવાનું કાર્ય કરીએ છીએ। આ 3 દિવસ અહીંયા ધામધૂમથી માતાના મંદિરનો ઉત્સવ થાય છે। જય માતાજી। અમે અહીંયા હિંગળાજમાં મંદિર બાટવા તરફથી આજે અમારા ઘરે જે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે એ દર વર્ષે દિવસ 3 સોમ, મંગળ, બુધ 3 દિવસે ઉજવવામાં આવે છે। મંગલગીરી બાપુ તથા હિંગળાજ માતાજીનો આ પરમ ઉત્સવ બરોબર ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં સમાધિ પૂજન, જમણવાર, અત્યારે ગીત સંગીતની સંધ્યા, રાત્રે ભગત સાહેબ, બધા કાર્યક્રમ ઉજવવામાં આવે છે। અને આ હિંગળાજ માતાજી જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા થયા હતા ત્યારે અમારા જે પરાડાડી હતા સતી થઈ ગયા, ત્યાર વખતનું આ મંદિર અહીં પુરાણું ઐતિહાસિકમાં બોલે છે અને અહીંયા દૂર દૂરથી ક્યાંકથી પબ્લિક આવીને એની માનતા ઉતારે છે। ઘણા ધાયરા કામ થાય છે, એટલે આજે જે ઉત્સવ દર વર્ષની જેમ આજે પણ ધૂમધામથી ઉજવવામાં આવ્યો છે।